હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવું છું 22 એપ્રિલ 2026 ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોવાનું ભૂલતા નહીં, નહીં તમે કંઈક ચોક્કસથી ચૂકી જશો. ખરું ને ફ્રેન્ડ્સ? કારણ કે તમે જોશો નહીં અને વાત વચ્ચે છોડી દેશો તો તમને આઈડિયા જ નહીં આવે કે વિડીયોમાં તમે શું મિસ કરી રહ્યા છો. આપણે હંમેશા મોટી મોટી વસ્તુ તરફ એટ્રેક્ટ થઈએ છીએ અને નાના ક્રિએટર્સ, નાના તમને જે એજ્યુકેશન આપતા હોય છે એમને તમે નિગ્લેક્ટ કરો છો, કેમ કે આ શું કરશે, પરંતુ તમને ઘણી વખત સારું પણ આપે છે અને ત્યાં તમારો ટાઈમ વેસ્ટ થાય છે. કેમ? તો તમને એ ફ્રીમાં આપીને એક્સ્ટ્રા તમારે કેવું કહેવાય, એક્સ્ટ્રા વાતોમાં એ તમારો ટાઈમ વેસ્ટ કરશે, તમને ડિમોટિવ કરશે, ગમે તે યુમિલેટ થઈ પેન પછાડીને કાંઠા પાડીને પોતે પેલા એક્ઝામમાં નહીં બેઠા હોય પરંતુ તમને ચોક્કસથી ડિમોટિવ કરશે કે તમે બરાબર તૈયાર નથી કરતા. ખરું ને? તો ચાલો એ બધું છોડીને આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈએ. સ્માઇલ યોજના, SMILE યોજના તાજેતરમાં ચર્ચામાં કેમ છે? અહીંયા જવાબ જ ફોડી કાઢ્યો મેં. આ યોજના ભીખ માંગતા લોકો અને ટ્રાન્સજેન્ડર માટે પુનર્વસન અને આરોગ્ય સુવિધાઓમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે, એટલા માટે ચર્ચામાં આવી છે. તો એનો મતલબ એમ કે આ યોજના પહેલા અસ્તિત્વમાં હતી. ક્યારથી આવી છે એ આપણે જોઈશું, એનું પૂરું નામ જોઈશું. તો યાદ રાખજો, ચર્ચામાં કેમ છે કે હાલ એમાં ખૂબ સારો સુધારો થયો છે એટલા માટે. સ્માઇલ, તો સપોર્ટ ફોર સ્માઇલ યોજના, તો સપોર્ટ ફોર માર્જિનાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ, રાઈટ? ભારત સરકારની યોજના છે. કોના માટે છે? તો ટ્રાન્સજેન્ડર અને ભીખ માંગતા લોકોને મુખ્ય ધારામાં લાવવા માટે આ યોજના બનાવવામાં આવી છે. આ યોજના 22 ફેબ્રુઆરી 2022 ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. કોના દ્વારા? તો સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા. અને 2021 થી 26 માટે કુલ બજેટ કેટલું ફાળવવામાં આવ્યું હતું? એટલે કે જે 21-22 કહેતા હોય છે એ પ્રમાણે, બરાબર? તો કેટલું બજેટ ફાળવવામાં આવ્યું હતું? તો 390 કરોડ. 2026 સુધીમાં, અત્યારે લેટેસ્ટ ડેટા છે, લેટેસ્ટ ડેટા જીપીએસસીમાં ઓલવેઝ પૂછાય છે. તો 2026 સુધીમાં 31,055 લોકોનું પુનર્વસન કરવામાં આવ્યું છે. આ રાજ્ય 17 રાજ્યોમાં 21 ગરીબમાં ગૃહ બનાવવામાં આવ્યા છે. 5 લાખ સુધીનો આરોગ્ય વીમો પૂરો પાડવામાં આવ્યો છે. તેમજ તેમને સરકારી સ્કોલરશીપ, સ્કિલ ડેવલપમેન્ટ, કાનૂની સુરક્ષા, ટ્રાન્સજેન્ડર પર્સન્સ એક્ટ હેઠળ આ બધી સુવિધા પણ આપવામાં આવે છે. ભીખ માંગતા લોકોનું પુનર્વસન પણ કરવામાં આવ્યું છે, રાઈટ? આ આપણો ફર્સ્ટ પ્રશ્ન હતો, જે અહીં પૂરો થાય છે. હવે સેકન્ડ ખૂબ અગત્યનો પ્રશ્ન છે, 5 સ્ટાર લગાવજો. ભારત મરીન ઇન્સ્યોરન્સ પુલ, ભારત સમુદ્રી વીમા પુલ, ઘણી વખત ગુજરાતીમાં પૂછાઈ લે તો ભારત મરીન ઇન્સ્યોરન્સ પુલ માટે કયું વિધાન સાચું છે? તે ભારતીય જહાજો માટે ઘરેલું ઇન્સ્યોરન્સ પુલ છે, મરીન ઇન્સ્યોરન્સ પુલ છે. તે ફક્ત માલ માટે જ વીમા કવર આપે છે. તેનો હેતુ વિદેશી વીમા પરની નિર્ભરતા ઘટાડવાનો છે. આજે આન્સર કીટ આવી ગઈ લાગે છે મારી પાસે. તો ઓપ્શન એ 1 અને 2, ઓપ્શન બી માત્ર 1 અને 3, ઓપ્શન સી, ચલો તો અહીં આપણી પાસે જવાબ ક્લિયર જ છે, માત્ર 1 અને 3. રન એટલે કે તે ભારતીય જહાજો માટે ઘરેલું ઇન્સ્યોરન્સ પુલ છે અને તેનો હેતુ વિદેશી માલ પરની નિર્ભરતા ઘટાડવાનો છે. કેન્દ્ર સરકારે ભારતના મરીન ઇન્સ્યોરન્સ પુલ બનાવવાની મંજૂરી આપી છે, જેની પાછળ કુલ 12,980 કરોડ સોવરિન ગેરંટી આપવામાં આવી છે. યાદ રાખજો, પુલ સુનિશ્ચિત 12,960 ની ગેરંટી આપવામાં આવી છે. યાદ રાખજો, આંકડાઓમાં ગૂંચવાતા નહીં. આ પુલ સુનિશ્ચિત કરે છે કે ભારતીય વ્યાપાર કોઈ પણ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય મૂળથી ભારતીય બંદરો અને તેનાથી ઉલટું કાર્ગો લઈ જતા જહાજો માટે સસ્તો વીમો મેળવવાનું ચાલુ રાખશે, અને ભલે અસ્થિર મેરીટાઈમ કોરિડોરમાંથી પસાર થતા હોય, એટલે કે જે અસ્થિર એટલે કે ઇરેગ્યુલર બનાવવામાં હોય, રેગ્યુલર વાળો ના હોય, પરંતુ કામ ચલાવ ધોરણે બન્યો હોય ત્યારથી જતા હોય તેની વાત છે.
એક ડોમેસ્ટિક મરીન ઇન્સ્યોરન્સ પોર્ટ બનશે આ એક ટાઈપનું, રાઈટ? જેનો હેતુ શું છે? ભારતીય જહાજોને વેપાર માટે સતત વીમા કવરેજ આપવાનું છે. હવે આ રહ્યું તમારું પ્રૂફ. ડન. હવે કયા તમામ સમુદ્રી જોખમોને કવર કરે છે? BMIP, ભારતીય સમુદ્રી ઇન્સ્યોરન્સ પૂલ, બરાબર. શિપ હર્ટ અને મશીનરી, કાર્ગો, P&I, વોર રિસ્ક, એ બધા જોખમોને સમુદ્રમાં જેટલું પણ એક્ટિવિટીઝ થતી એ બધી એક્ટિવિટીઝને એ કવર કરશે, રાઈટ? કુલ વીમાની ક્ષમતા 500 કરોડ છે. ભારતીય બંદરો સુધી અને ત્યાંથી જતા જહાજોને પણ કવર કરી લેશે. ભારતીય જહાજોની વાત છે, બરાબર છે. એક ગવર્નિંગ બોડીનું પણ સંચાલન કરવામાં આવશે એના માટે. ઓકે, તો ક્લિયર થઈ ગયું, પાકું? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારત દ્વારા BCGની વેક્સિન સપ્લાય કયા દેશમાં કરવામાં આવી છે? હમણાં જ એક દેશમાં સપ્લાય કરી હતી, તો કયા દેશમાં? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી બાંગ્લાદેશ, ઓપ્શન સી મ્યાનમાર, ઓપ્શન ડી અફઘાનિસ્તાન. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, અફઘાનિસ્તાનમાં મોકલી છે, રાઈટ? 13 ટન BCGની રસી મોકલવામાં આવી છે. આ રસી ટીબી સામે રક્ષણ આપે છે, તેમજ તેને ડ્રાય સપ્લાય પણ મોકલવામાં આવે છે. હ્યુમેટેરિયન હેઠળ મોકલવા આપણા વાંચી છે, હ્યુમેટેરિયન મદદ હેઠળ મોકલવામાં આવી છે, રાઈટ? તો શેનો ભાગ છે આ મદદ? તો હ્યુમેટેરિયન આસિસ્ટન્સ પોલિસીનો ભાગ બનેલી છે આ વેક્સિનની જે ખપ મોકલાવી છે તે. ફૂલ ફોર્મ તો બેસિલસ કેલામિથેસિસ, BCG ટીબી સામે રક્ષણ આપે છે, યાદ રાખજો. વર્લ્ડ ટીબી ડે ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 24 માર્ચ, રાઈટ? યાદ રાખજો. WHO દ્વારા ઉજવવામાં આવે છે. આ તમારું પ્રૂફ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. નેશનલ સિવિલ સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 20 એપ્રિલ, ઓપ્શન બી 21 એપ્રિલ, ઓપ્શન સી 22 એપ્રિલ કે પછી એક પણ નહીં? બોલો, તમને ખ્યાલ જ હશે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ બી 21 એપ્રિલ, બરાબર છે. ક્યારે ઉજવે છે? 21 એપ્રિલ નેશનલ સિવિલ સર્વિસ ડે. કેમ? તો સિવિલ સર્વન્ટ્સના યોગદાનને મહત્વ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હીમાં મેટાકાલ હાઉસ ખાતે પ્રથમ વખત ભારતીય પ્રશાસનિક અધિકારીઓને સંબોધ્યા હતા. તેમણે સિવિલ સર્વિસને સ્ટીલ ફર્મ ઓફ ઇન્ડિયા કહી હતી. યાદ રાખજો, સ્ટીલ ફર્મ ઓફ ઇન્ડિયા. કોણે ભારતીય સિવિલ સર્વિસને સ્ટીલ ફર્મ ઓફ ઇન્ડિયા કોણે સંબોધ્યું હતું, કહી હતી? તો શું આવશે? સરદાર વલ્લભભાઈ પટેલ. કદાચ વન લાઇનરમાં પૂછાઈ જાય તો તમને એમ થશે કે આ ક્યાંથી આવી? તો આ PIB ના ડેટા છે અને મેં PIB માંથી લીધું છે. તમે ઓલવેઝ યાદ રાખજો કે PIB ને ફોલો કરશો તો તમને ફાયદો થશે, રાઈટ? 1950 હેઠળ ભારતીય બંધારણ હેઠળ IAS, IPS જેવી ઓલ ઇન્ડિયા સર્વિસની સ્થાપના કરવામાં આવી હતી, રાઈટ? ભારત સરકારે સત્તાવાર રીતે 21 એપ્રિલને સિવિલ સર્વિસ ડે જાહેર કર્યો. ક્યારે? 2006માં. યાદ રાખજો, પ્રથમ ઉજવણી 2006માં થઈ હતી. વિકસિત ભારત સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ એટ ધ લાસ્ટ માઇલ. વિકસિત ભારત સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ એટ ધ લાસ્ટ માઇલ આ વર્ષની થીમ છે, બિલકુલ પણ ભૂલતા નહીં. આ દિવસે શું થાય છે? તો આ દિવસે વડાપ્રધાન દ્વારા એવોર્ડ જાહેર કરાય છે. કેવા? તો પ્રાઇમ મિનિસ્ટર એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, રાઈટ? એમાં 3 કેટેગરીઓ છે: હોલિસ્ટિક ડેવલપમેન્ટ ઓફ ડિસ્ટ્રિક્ટ, એસ્પિરેશનલ બ્લોક્સ પ્રોગ્રામ અને ઇનોવેશન કેટેગરી. આ 3 કેટેગરીમાં આ દિવસે એવોર્ડ આપવામાં આવશે. હવે એ એવોર્ડની યાદી આવશે એટલે આપણે એવોર્ડ પણ ડિસ્કસ કરી લઈશું, રાઈટ? પછી આપણે જોઈશું કે 22 એપ્રિલ. તો 22 એપ્રિલના રોજ કયો દિવસ ઉજવાય છે? તો વર્લ્ડ અર્થ ડે ઉજવવામાં આવે છે. વર્લ્ડ અર્થ ડે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ શું છે? અવર પાવર અવર પ્લેનેટ. પ્રથમ વખત 70માં ઉજવવામાં આવ્યો હતો, 1970માં. પર્યાવરણનું રક્ષણ કરવું, પ્રદૂષણ ઘટાડવું, લોકોમાં સસ્ટેનેબલ લાઈફસ્ટાઈલ અંગે
જાગૃતિ લાવવીના હેતુથી ઉજવાય છે. કેમ આ દિવસ ઉજવાયો હતો? 1969માં સેન્ટા બાર્બરા ઓઇલ સ્પિલ દરિયામાં થયું હતું, રાઈટ? અને લાખો ગેલન તેલ સમુદ્રમાં ઢોળાયું હતું અને જે સમુદ્રમાં પ્રદૂષણ થયું હતું એને લઈને આ ઘટનાએ પર્યાવરણ પ્રત્યે ચિંતા ઊભી કરી અને પછી શરૂ કરવામાં આવ્યો. ત્યારબાદ યુએસમાં સેનેટર ગેલેન નેલ્સને અર્થ ડે ઉજવવાની શરૂઆત કરી, જ્યારે પર્યાવરણ કાર્યકર ડેનિસ હેઇઝે 22 એપ્રિલ 1970ના રોજ પ્રથમ અર્થ ડે નું આયોજન કર્યું. બંને યાદ રાખજો, નામ બહુ જ અગત્યના નામ છે બંને. આ માહિતી તમને એક્ઝામમાં પૂછાય તો તમે કન્ફ્યુઝ કરી શકો છો, નામને ઉલટસુલટ કરી લે તો, રાઈટ? યુનાઇટેડ સ્ટેટ્સ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એજન્સીની સ્થાપના ત્યારે થઈ હતી. ત્યારબાદ ક્લીન એર એક્ટ, ક્લીન વોટર એક્ટ જેવા પણ એના કારણે કાયદા અમલમાં આવ્યા. હવે આપણે જોઈએ તો અર્થ ડે, પેરિસ એગ્રીમેન્ટ હતા, બરાબર? તો પેરિસ એગ્રીમેન્ટ અર્થ એટલે પર્યાવરણને સાફ રાખવું, પૃથ્વીમાં પર્યાવરણની સફાઈ રહે તો અર્થ પર ક્લીન રહેશે, એટલા માટે તેની સ્થાપના કરવામાં આવી હતી. હવે ભારત, એના માટે પેરિસ એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો. તો પેરિસ એગ્રીમેન્ટમાં ભારત ક્યારે જોડાયું હતું? તો 2016માં 175 દેશોએ આમાં જોડાયા છે અને ભારત 2016માં યોજાયું. હવે ભારતે પણ અમુક યોજનાઓ દાખલ કરેલી છે પર્યાવરણને ક્લીન કરવા. તો નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ 2008, આ જોડકું યાદ રાખજો. જો તમને ભારત, તમારો એક્ઝામમાં પ્રશ્ન આવી રીતે આવી શકે કે ભારત સરકારે પર્યાવરણને ક્લીન રાખવા માટે બનાવેલી યોજનાઓને નીચે આપેલા જોડકાને યોગ્ય ક્રમમાં ગોઠવો. એક સાઈડ યર આપ્યું હશે ને એક સાઈડ તમને યોજના આપશે. તો ઇમ્પોર્ટન્ટ યોજનાઓ છે એ મેં મૂકી છે. નેશનલ એક્શન પ્લાન ફોર ક્લાઇમેટ ચેન્જ 2008, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, તો તમને શું ખ્યાલ છે? 2015માં પેરિસ એગ્રીમેન્ટ બન્યું હતું ભારત અને ફ્રાન્સ દ્વારા. ગુરુગ્રામમાં એનું મુખ્ય મથક છે, બરાબર? ગ્રીન ઇન્ડિયા મિશન 2014, સ્વચ્છ ભારત મિશન 2014 અને લાઈફ મુવમેન્ટ 2022, રાઈટ? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. પછી આજનો છેલ્લો પ્રશ્ન છે, ભારતની પ્રથમ એડવાન્સ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ ક્યાં સ્થાપિત થઈ રહી છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી નવી દિલ્હી. તો અહીં આપણો જવાબ ગુજરાત નહીં આવે. પ્રથમ સેમિકન્ડક્ટર યુનિટ બન્યું હતું, પરંતુ અહીંયા શું વાત થાય છે? એડવાન્સ 3D સેમિકન્ડક્ટર પેકેજ યુનિટ. તો એ આવશે આપણો જવાબ ઓપ્શન બી ઓડિશા. ડન. ભારતની પ્રથમ એડવાન્સ 3D સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ ઓડિશાના ભુવનેશ્વરમાં સ્થાપિત થશે. 1,943.53 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 1,943.53 કરોડનો ખર્ચ કરવામાં આવશે. 3D ગ્લાસ સોલ્યુશન્સ, હાઈ એન્ડ ટ્રીપ પેકેજિંગ ટેકનોલોજી વાપરવામાં આવશે. 70,000 ગ્લાસ પેનલ્સ, 50 મિલિયન યુનિટ્સ, 13,000 MD મોડલ્સ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા છે, મોડલ્સની ઉત્પાદન ક્ષમતા છે, બરાબર? આ તમારું પ્રૂફ. હવે આપણે સેમિકન્ડક્ટર વિશે વાત કરીએ છીએ તો ટાટા ગ્રુપ દ્વારા ગુજરાતમાં ધોલેરા ખાતે પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આપણે સૌને યાદ છે. આવા 10 પ્લાન્ટની મંજૂરી આપવામાં આવી હતી. સેમિકોન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ 10 પરિયોજનાઓ મંજૂર હતી પહેલેથી સેમિકન્ડક્ટર માટે. એમાં ઉત્તર પ્રદેશ, આસામ, ઓડિશા, પંજાબ ત્રણેય જગ્યાએ બધા ધીરે ધીરે પ્લાન્ટ નખાવવામાં આવશે, જેની હેઠળ અહીંયા નાખવામાં આવે છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતમાં સાણંદ ખાતે માઇક્રોન ટેકનોલોજી સેમિકન્ડક્ટર ATMP એસેમ્બલી, ટેસ્ટ, માર્કેટિંગ એન્ડ પેકેજિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો આજનું કરંટ અફેર અહીં પૂરું થાય છે. જો તમને મજા આવી હોય તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોની લિંક અને હા, વિડીયોને ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે રજા લઈશું. ફરીથી આવી જ મસ્ત મજાની માહિતી સાથે ફરી મળીશું. બાય ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. હેવ અ ગુડ ડે.